સંશોધનો પાછા આવ્યા, નવા વાદ્યો આવ્યા. ફિલ્મ વાળા આવ્યા. પછી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણનો લોટ પડ્યો. એની કરતા આપણા દેશીમાં આવો ને મારા બાપૈયા. શેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને હાલો. શેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને હાલો. કાંઈ દેશો મેરી ના મોલ વાલમ ઘેરે આવો ને. હા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. નિલેશભાઈ, આજની તારીખની અંદર આ કડિયું કાયમ લાગે. મારા મિત્રોને કહું, મારા યુવાનોને ખાસ, કે ગમે એટલું ફાસ્ટ જમાનો આવી જાય, એઆઈનો જમાનો આવી જાય, ગાય ગામડું ને ખેતી, આ ત્રણ વસ્તુ તો મારે ને તમારે બચાવવી જ જોઈએ. એની વગર ઉધાર નથી. આ એઆઈનો જમાનો આવી ગયો. એઆઈ હાલો, હું હમણાં એક મિત્રની ઘરે ગયો ને, તો પીદાસ આવી રીતે આમ કર્યું, આમ હાય શ્રી, ત્યાં તો લાઈટું થઈ. પછી આમ કરે હાય શ્રી, કંઈક શ્રી કંઈક બોલે, શ્રી શ્રી આપણે તો ઓલું સાપું કે નો આવડે તો શું કરું, મારો રામ ભલું કરે. હાય શ્રી ઓન તો ટીવી, તો ટીવી ચાલુ થઈ. મેં કીધું આળું આ ગજબનું લ્યો. પછી તો હું વિચાર કરતો હતો, મેં કીધું હે ભાઈ, માની યોગ દાખલા તરીકે આ આટલું બધું તમારું કયું કરે છે, તો એક ખામટા 10 મહેમાન આવી ગયા તા, સેવ ટમેટાનું શાક બનાવી દે. હા તો સહજ છે ને આ ભાઈ. મને કે ના ના એ ન થાય. મેં તો આ રાતે 3 વાગે આવ્યા હોય અને આપણે ભૂખા આવ્યા હોય, તો હાલ 5 માણસની રસોઈ ન બનાવીએ, કે આપણે એકની રસોઈ બનાવી દે. કે ના ના એવું ન થાય. તો કે મને કે એવું કરવું હોય તો શું કરવું પડે? મેં તો આપણી બા ભેળો રહેવું પડે. 4 વાગે આવો ને તો એકાદો રોટલો તો ઘડી દે, ભૂખો ન ઉભરાવે. ટેકનોલોજી ગમે એટલી આવી જાય, આપણા બાથી વિશેષ કંઈ છે જ નહીં. આ ઉકા દાદા રામજી દાદાથી વિશેષ કંઈ ન. શેરી વાળાઓ સજ કરું ઘેરે આવો ને ઉતારા દેશી ઓરડા. આ કડી આજના યુગમાં કાયમ લાગે. કોઈ પણ વસ્તુનો કાર્ડ હોય, સગાઈનું કાર્ડ હોય, લગ્નનું કાર્ડ હોય, કે પછી વાસ્તાનું કાર્ડ હોય, ભૂમિપૂજનનું કાર્ડ હોય, તમે વોટ્સઅપમાં નાખી દો અને નીચે આપણે લખવું પડે છે કે આ કાર્ડ મળી ગયા પછી તમે ઓકે લખજો. ને આપણે ઓકે લખવું પડે છે, પણ ફિલિંગ ન આવે. જોઈજો, 15 વર્ષ પહેલાં જે રૂબરૂ દેવા આવતા, 20 વર્ષ પહેલાં રૂબરૂ દેવા આવતા, 4 ભાઈઓની વસાળે એક દીકરીના લગ્ન હોય અને બધાએ કંકોત્રી બાટવા ગામડે ગામડે નીકળી જાય ને બપોરના 11:30 વાગ્યા હોય ને બા બિચારી 15 દાડિયાના રોટલા ઘડતી હોય ને 20 દાડિયાનું ભાત કદાચ દેવા જવાનું થયું હોય, અને કોઈક ડેલી આવે ને ખાટલા પાથરી દે, માથે તમને કોઈ ઓસાડ પાથરી દે ને આવા જા આ પાગરણ આવ્યું હોય એવું લાગે. આવા અમે ઉઘરાવા જતા 20 વર્ષ પહેલાં. એ પીદાસ આવા ઉઘરાવા જતા ગાડું લઈ લઈને, કાંતા માન્યાન સંપા માનીયાન આવા ઓલા આવ્યા હોય ને પાગરણ. પછી એમને લખવાનું કે આની ત્યાંથી આટલા તકિયા આવ્યા, હે ને? એ તકિયા નાખી દઈને સા પીવડાવે ને પછી બા પૂછે કે હે ભાઈ શું આવવાનું થયું તું? તો કે ફલાણા ભાઈ નહીં. તો કે હા એની દીકરીના દીકરાના લગ્ન છે. અરે બાપા હજી તો અમે હમણાં એને પૌણાવા ગયા હતા, તો એની ઘરે વર આવી ગયા. તો કે હા તમારે આવવાનું જ બધાને. અરે બાપા 20 જણાનું ટોળું, એને મુઠ્ઠી જેટલું ફળ્યું, ક્યાં હાસવશો? તો એ આ કડિયું કાયમ લાગે. ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને કાંઈ દેશો મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. હા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. કેવા દાદા આ મજા તો આવે છે ને? નહીં નકર પછી એ પ્રમાણમાં ચોથા ગેરમાં નાખું.
આમાં શું હોય ઘણી વખત આપણે ઉતાવળો જીવ બહુ ને અત્યારની પેઢીનો ઉતાવળો બહુ જીવ. શું કામ ઉતાવળો જીવ છે મને માફ કરજો મારા વહાલા મિત્રો. આપણો બાપ દાદો હતો ને 4 વાગ્યામાં જાગી જાય, 5 પ્રકારના સ્નાન આવે. 4 વાગે જાગીને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગીને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગીને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગીને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે મોઢે તેલ ન હોય. જોજો આપણો બાપો આપણો દાદો 70-80 વર્ષનો હોય ને તો એના ચહેરા ઉપર ચમક કેવી હોય, સમજો હું કહેવા માંગુ. તો અત્યારની પેઢી તમને કહું 10,000 20,000 બ્લેન્કેટ આમ મળવળો આમ લહરી જાય એવા ઓઢીને પૂતા હોય, વેચના રૂસડાવાળા હો. એમાં ઓલા કાનમાં કાણા ડીટિયા નાખ્યા હોય. હવે એના કાનમાં કેટલું સંભળાતું હોય છે કે આપણે 2 ફૂટ સેટ જ આપણને સંભળાય, એના કાનમાં શું વાગે નકરો અવાજ જ આવે. એના કાનમાં એટલે આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યૂ જાય, ગીત જ આવે. ઝલક દેખલા આ જા ભાઈ ભાખરી ભેળું થતા આવડા કામે સડે આવડા. ઈ અરસામાં આપણો બાપ રેડિયો ચાલુ કરે ને એટલે સુંદર મજાના પ્રભાત આવતા. હજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દો એનો નૂર રહેતો ને એટલે એકને એક જગ્યાએ બેઠા ને તેને 2 વસ્તુ આવી ગઈ. હું એક તો ધીરજ અને સંતોષ, જે આપણામાં ન આવ્યું. આપણામાં ઉતાવળાપણું બહુ આવ્યું. એનો જ રેડિયો દીએચ મેં પીદાસ ચાલુ કરે ને એટલે ગામનો ચોરો આવતો. બધાને ખબર હશે કદાચ, ગામનો ચોરો. નમસ્કાર, આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. મારા 75 વર્ષ છે. આ 75 વર્ષમાં લગભગ મેં દુનિયા જોઈ લીધી, પણ મને ખબર છે ત્યાં સુધી અમરેલીમાં બટેટું વવાતું નથી. તમારે માહિતી ખોટી છે. આ ખેડા બાજુ સરોતર મહેસાણા બાજુ જાઓ ત્યાં તો આમ બટેટું આ મંજીભાઈને પૂછો. તો મંજી દાદા પધારેલા છે એ આપણને જણાવશે કે બટેટાની ખેતી કઈ રીતે થાય. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી કચુંબર કરીને બોલમાં નાખીને ખેતરે જવાનું, વેથે કુંડો ખોટો ગાળવાનો, ખોબો તમારે કચુંબર હાલવાની, બટેટાની એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. શું હાલવાની? લીંડી હાલ્યા પછી માથે ઢોકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 5 દિવસ વાંચવું પડે ભાઈ. 5 દિવસ વાંચવું પડે. ચીમ કે ઘેટા બકરા લીંડી બટેકા કચુંબર બંને નક્કી કરતા હોય કે આપણે ગુજરી જવું. હવે આ માહિતી ગામડા સિવાય ક્યાં આવે? જો આ લે આ કે જેવા તેવા દાદાઓ નહોતા. 500 માણાની જાન આવી, 150 વધી જાય ને તો એ જાનને ખવડાવી દે. 500 માણાની જાન આવી હોય. અત્યારે જ મને રામ ભલું કરજો, મને માફ કરજો. આધુનિક સમયની અંદર આ બધું જોઈએ અત્યારે તો વાંધો નથી. અત્યારે આપણે જેટલી સગવડતામાં વધી ગયા ને એમાં આપણને સામે અગવડતા બહુ પડતી જાય છે. પહેલાં તો 500 માણાની જાન આવે ને આમ હારથીઓ ઠાપ કરતો રાહુલભાઈ જેવો આમ ખમતીધર માણા લાડવા મૂકી આવે અને આમ વડીલોની લાઈન બેઠી હોય જમવા, અને જે લાડવા મૂકી જતો હોય ને એમાંથી આ વડીલોમાંથી બોલે, હે ભીમભાઈ, આ કોનો જુવાન છે? તો કે ફલાણા ભાઈ રહ્યા ને. તો કે એના દીકરાનો દીકરો છે. અરે વાહ, જુવાન તો પણ લોડકો જુવાન છે, જીવરો બહુ. તો કે વરાવ્યા પણ કે ના. તો કે ફલાણા ભાઈની દીકરી આને દીધી હોય તો કેમ રે? વગર બાયોડેટે. હજી તો એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવતા જાય છાવડા. આ માર્ક કરો તમે. હજી એક લાડવો નથી ભાંગ્યો ત્યાં બીજા લાડવાનું ગોઠવી નાખે. તો કે હા દીધી, વાહે ત્રીજો બરફી વાળો હોય. તો કે આ જુવાન? તો કે એ જુવાન તો અમદાવાદ છે. હે અમદાવાદ છે? બહુ સારું લ્યો. સારું લ્યો. કેટલું રળતો હોય છે? તો કે મહિને 10-12 હજાર રૂપિયા. તો કે હા. દેરિયા મતલબમાં ભાઈઓ કેટલા? તો કે 7 ભાઈઓ. ત્યાં જે બોલ્યો હોય નહીં કે 7 ભાઈઓ તો દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાં આમથી ઉલ્લીને બોલ્યા. તો કે મારી ઘરે તલવાર પડી છે, લઈ જજો, તમને પોહાય એટલા રાખજો, પણ દીકરી તો દેજો. તમને પોહાય એટલા રાખવા. એટલે આવી રીતે હક પણ થઈ જતા. 500 માણાની જાનમાં આવી રીતે આમાં હક પણ થાય ને, એમાં બધાને હક પણ થઈ ગયા. એમાં 2 જણા બિચારા થોડાક વાહે રહી ગયા હતા. દાળ વાળો, ચટણી વાળો
એને થઈ જાય. ત્યાં બાપલાવે જમી લીધું હતું, ત્યાં બુફી આવી ગયું, ખાઈ ખાઈને વીએ ગયા, ખબર જ નથી પડી કોણ આવ્યું ને કોણ ગયું એમ. એટલે બાયોડેટાના સંશોધન છે. પણ 500 માણાની જાનમાં 150 માણા વધી ગયો ને તો એક હારથીઓ આવે પીરસવા વાળો. હારથીઓ કે ભીમ બાપા, તો કે હા લાડવા ઘટે એમ છે. લાડવો થોડો ઘટે. ભીમ બાપા એવો 5-7 પુરાણ ડાલામાં તો માથું પૂળો મૂચ્યું ને માથે પાઘડી પહેરેલી. લાડવો ન ઘટે ને 8 લાડવા તો મેં ઊભા શાકવામાં ખાઈ ગયો. લાડવો થોડો ઘટે? અરે પણ લાડવા ઘટે એમ છે કે લાડવો ન ઘટે. કે બાપા મોહનથાળ હોય ને તો 1ની 2 ઢેફલી થાય, બરફી હોય ને તો 1ના 2 ભાગ થાય, પણ લાડવાના 1ના 2 કેમ કરવા? ડોલ લાયા, લાડવો ન ઘટવા દઉં. ડોલ લાયા અહીંયા, લાડવો ન ઘટવા દો એમ કરીને ડોલ લઈ લીધી. ડોલ આવડીક લાગે ને દાદા ભીખા બાપા સીડ્યા આમ પંગેથમાં. હાય 5-7 પૂરા. એટલે જે ખાતો હોય ને એને આમ જોવું પડે આમ. અને ભીખા હતા, તારે ખાવો મૂકવું એક લાડવો મૂકવો? કે ના મારે નથી, મેં તો અડધોથી આ ભાઈને આપી દીધો. હું ક્યાં ખાવ લાડવો? આ હોમાં હોહરવા બારા નીકળી જાય ને આવડા. આ કહેવતું ન્યા પડી કે હોમાં હોહરવો નીકળે એવો છે. આ કહેવતું ન્યા પડી. આ એણે સાચવી રાખ્યું. ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને કાંઈ દેશો મેળી ના મોલ વાલો ઘરે આવો ને. બનાવી સજકર ને ઘરે આવો ને. કેવા પાછા કોઠો ક્યાં ભાગ્યા? ક્યાં? હા બે હોય ગયો અહીંયા આવી આવો. હા ભાઈ કોઈ ઊભા છે? બેસી જાઓ. એ બા, એ માસી, દીદી, આંટી, બેસી જાઓ ઘડીક. હા 600 કિલોમીટરથી હું આવ્યો. બેસી જાઓ બેન ઘડીક. આપણે કાંઈ ભેહું દોવાનું નથી અહીંયા. બેસી જજો. સવારે ઘરે કામવાળા કામ કરવા આવતા હોય, આપણે શું હોય? બેહો ઘડીક અહીંયા. આ ધુરંધર જોવાઈ ગયો ને 1:30 વાગે શો પૂરો થયો, ત્યાં કેમ રહ્યો? અડધું ફિલ્મ મૂકીને બી આવતા હો. પાછી ઈ જોયા જેવું. 400 રૂપિયાની ટિકિટ લઈ ફિલ્મ જોવા દે. 400 રૂપિયાની ટિકિટ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ખાય. બકરું કરકર કરે જ રાખે એમ. 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે. બેહીને ખાણ દેતા હોય એવો ડબ્બો આવે. એટલે આપણે બધા વેપારી લાઈનના માણસો, ખેડૂના દીકરા, એટલી તો ખબર પડે કે ન પડે કે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવે? એટલી જ ખબર પડે ને કે આપણા બાપે આપણને કરકસર કરીને મોટા કર્યા. ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા હોય એનો મતલબ એવો નથી કે આને વેડફી નાખું. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવે. એટલી જ ખબર પડે તો આપણને 350 રૂપિયાની 1 મણ મકાઈ આવે. ફોડીને સોટા આઠીને ઠાઠા ભઈયો. કઈ મણ ધાણી થોડી ખૂટે? એ ભાઈ આ રાધે ઉપવનમાં આ ગ્રાઉન્ડમાં પાથરી હોય તો ગોઠણ સુધી ધાણી થાય. કે મણ ધાણી થોડી ખૂટે? કાંઈક તો વિચાર કરો યાર. એ જોયા જેવું. કરકસર કરીને મોટા કર્યા છે મને ને તમને. 1 રૂપિયાની કિંમત શું હોય ને, 35-40 વર્ષનો કોઈક 70-80 વર્ષનો દાદો બેઠો હોય ને એને પૂછવાનું કે 1 રૂપિયાની કિંમત શું છે. મને માફ કરજો આજની માવડીઓને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આંગળી સિંધીને છોકરો એમ કે મારે આ જોઈએ છે એને લઈ દેવાય. પણ એ 1000-1500 રૂપિયાની વસ્તુમાં એને સમજાવો કે તારા પપ્પા 8 વાગ્યાનું ટિફિનનું ડબલું લઈને વ્યા જાય, સાંજે ઠાયકા પાયકા ગામને ગોળિયું પાઈને ટ્રાફિક વિંધીને ઘેરે આવે, 3000 ઘેરે આવે. એને સમજાવો. કેટલાય પડખા ભરે રાત્રે કે નથી ઊંઘું નથી આવતી. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. કરકસર એટલે આ જો આ શાળો વિયો જાય ને એટલે ઉનાળો આવશે. અને ઉનાળામાં બોર્ડ મૂકાશે બાહુબલી ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ. આવા ગોલાના નામ હોય. 400 રૂપિયાનો ગોલો. આમ ડીશમાં આવે ને, આમાં ખોબા જેવડી ડીશ આવે, આવો ટબ્બા જેવો ગોલો કરી દે. આખું ઘર સમસી ભરાઈને ખોતરીને ખાય. ધરાઈ રહ્યો પણ ફીલ ન થાય ગોલો ખાવા ગયા હતા. 400 રૂપિયાનો ગોલો એ લાવ. કાંઈક તો વિચાર કરો. 120 રૂપિયાની 1 મણ બરફની પાઇટ આવે. ખૂણે આખું ઘર સોટી જાવ ને. હે કઈ મણ બરફ થોડો ખૂટે લાવ. અને કોથળો ઢાકો તાજું ને તાજું. બહુ એવું હોય તો ખાંડ વેરી દેવાય, ગળ્યું લાગે. વિચાર કરો મારા બાપ. 400 રૂપિયાનો ગોલો. અને આપણે હતા 8 આનાનો ગોલો આવતો, રંધાનો ગોલો. આવો ટબ્બા જેવો ગોલો. આપણે એમ કહીએ ને કાલા ખટા. 8 આનામાં કાલા ખટા ન આવે, કાશીગીરી આવે. હા ભાઈ કાશીગીરી નાખો. કાશીગીરી નાખે પછી આપણે એમ શું હોવાનું
દાંત કાઢોમાં અડધો આપે નહીં કાંઈ. ફળિયામાં ટાંગા ભરાઈ ભરાઈને ખોતરી નાખ્યા પેન્યું તો એ બાઈ આટાના માંડ આપ્યા. એમાંથી હું કેમ ભાઈ અડધો આપું? ભાઈ હા આ સુહી ધોળો થઈ ગયો, થોડો કલર નાખજો ને ભાઈ. આઠા નાનો ગોલો ધોળો નહોતા થવા દેતા તો આવનારી પેઢીઓને સંસ્કાર વિહોણી કેમ રાખશું? એને આપવું જો. હા વડીલો પાસે બે હતા શીખી જાઓ, મજા આવશે તમને. માફ કરજો મને, મારા બધાય વડીલો બેઠા 35-40 વર્ષ પહેલાં એટલા બધા ડાયરા નહોતા થતા. શું કામ નહોતા થતા? આપણે સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવનાઓથી પરિવાર હારે રહેતા હતા ને, એટલે ઘરની હું આઈને હાલતી હતી. આ 4ના સણતર ને 12ના સણતરોની સુવિધા થઈ ને એમાં બધું મારા રામ ભલું કરો. સમજાય ને વંદન. અમે બે અમારું એક ટીંગ 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 એટલે ડાયરા કરવા પડે. નકર ઘરની હું આઈને હતી તો એ શબ્દ ઈનો રહ્યો. સમજો છો ને? ફાર્મ હાઉસે 4-5 મિત્રો બેઠા હોય ને કદાચ કોઈક ફોન કરે, કોણ સૌ? ઘરનો ડાયરો. આ નો સમજાય પછીની વાત છે. હમણાં આ તો ઘરના ડાયરાની વાત ને એટલે કહું, 3 ડોક્ટરો માલ કાપવા બેઠા. હા લે હા અત્યારે નહીં સમજાય, કદાચ સમજાય સારું વાત છે. 3 ડોક્ટરો માલ કાપવા બેઠા. એમાં એક ડોક્ટરની કમી વર્તાની. એટલે એ તો સહજ છે કે તમે કઈ રીતનું જીવન જીવો છો ને 10 જણા બેઠા હોય એમાં એકની કમી વર્તાય તો સમજી લેવાનું કે આપણે જીવન જીવી ગયા. એકની કમી વર્તાય તો જીવન જીવી ગયા. 10 બેઠા હોય તો 3 જણા અંદરો અંદર વાતો કરતા હોય કે આ જાય પછી ચાલુ કરી નકર બધાને ઘટશે. એવા એ પ્રકારના માણસો હોય. એમાં 3 ડોક્ટરો કાર્યક્રમ ચાલુ કરતા હતા ને તો એમાં એકની કમી વર્તાની. તો કે એને ફોન કરીને એ કીધી તો ઘરે આવી ગયો. તો ચોથા ડૉક્ટરને ફોન કર્યો. 3 ડૉક્ટરો માનો એક ડૉક્ટરે, હાલો ક્યાં છો? ઘેરે છો. ઘેરે ક્યાં છો? ઘરે જ છું. તો કેમ ધીમે ધીમે બોલશો? અહીંયા વાવાઝોડું બાજુમાં જ છે. તો એમ સાઈડમાં આવ્યો તો વાત કરીને કામ હોય એ બોલ. તો કે અમે 3 બેઠા છે અને 27 વર્ષ જૂની સિંગલ મોડ છે અને જો તું આવી જાતો તો સ્ટાર્ટિંગ કરીએ એમ. તો કે ઘડીક ફોન મૂકી દે પછી વાત કરું એમ કરીને ફોન મૂકી દીધો ને એની વાઈફે કીધું કોનો ફોન હતો? કે હોસ્પિટલેથી ફોન હતો. તો કે શું ફોન હતો? તો કે ઇમરજન્સી જવું પડશે હોસ્પિટલે. કેમ? 27 વર્ષનો છોકરો છે, બહુ સિરિયસ છે, 3 ડૉક્ટરો માથે ઊભા છે, હું નહીં જાઉં તો કેસ ફેલ થઈ જાય. સમજાઈને વંદન મારો રામ પેલું કરે એટલે આનંદ ગમે ત્યાંથી આવે. મોજ કરો ને મારા વાલાઓ. ભાઈએ કીધું એમ હવે એ મારી પોઈન્ટ નહોતો કહેવો પણ છતાંય હું તમને કહી દઉં કે હું આવી રીતે આમ બધાને આમ કરું અને તમે બધા સુખી થઈ જાઓ એવો કોઈ મારો ગુરુ સમર્થ્ય નથી. સમર્થ મીન્સ કે હું કંઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને કામ કરું બધાય સુખી થઈ જાઓ. પણ એક છે કે તમે અહીં જ્યાં સુધી બેઠા હોય ને 1 કલાક 1.5 કલાક 2 કલાક જ્યાં સુધી બેઠા છો ત્યાં સુધી આઈ પ્રોમિસ યુ કે અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવતું. તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન 1 કલાક માટે આપી દો, મને આપી દો, હપ્તા તમે ભરજો એનો વાંધો નહીં. પછી કે સવારે હપ્તાનું શું છે? તો કે એ ન થાય મારા તો ભાઈ, એટલે બધું ન થાય મારાથી. એમ આનંદ કરો ને મારા બાપલિયા, મોજ કરો. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા કોઈ દી નેગેટિવિટી નો આવે. કોઈ દી ફીલ કરજો. દાંત કાઢતા કોઈ દી એવું થયું સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે? એમ નો થાય. લાવ મોજ કરો ને મારો બાપ લ્યો, કોઈ દી નો થાય. હમણાં 3 મેં કીધું ને 3 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એમાં એક દાદાને પસાર થવું કોઠા હોય જ કે ને કહેવાય. 3 દાદા બેઠેલા ને એમાં એક દાદાને પસાર થવું. જે દાદા પસાર થતા હતા ને એ 3 દાદાને કીધું હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી છે. કેટલા દીથિયા બેઠી? કે 2 દીથિયા. હા આપણને ખબર નહીં ઉકા ભાઈ કે 2 દીથિયા બેઠી છે ને આપણને ખબર નહીં. ત્યાંથી 3જા દાદા બોલ્યા એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. કાં તો હિન્દીમાં વાસે છે, હિન્દીમાં વાસે આપણને ઉપરથી જાય. ત્યાંથી 4થા દાદા બોલ્યા કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો એ ભૂખા રે? 2 હાથ જોડીને પ્રાર્થના કરો. આવા વડીલો પાસે 70-80 વર્ષના અનુભવ લેતા શીખી જાય.
કેમ કે વારે વારે આ બધું નથી મળતું. આપણે છેલ્લી પેઢી એ છે કે આપણા બાનું કયું કરશું, આપણા બાપનું કયું કરશું. અને હું તો ત્યાં સુધીનું મેં જોઈ લીધું, આ જેમ જેમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું ને એમાં આ કેટલી વાતો આપણી બગડી ગઈ. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એવું, ગામડાની સંસ્કૃતિ દબાતી ગઈ. જ્યારે બા બોલતા હતા, બા આમ જો, બા એ બા 1000 ફૂટનો શેઢો હોય, જેને ફીલ કર્યું એને ખબર હોય. અમે તો ખેડૂત દીકરા એટલે ખબર છે. 1000 ફૂટનો શેઢો હોય ને, એમાં ઓલા શેઢે ઓપને ઠેસર હલર હાલતા હોય ને માંડવીના, એટલે બપોરના 1:30 વાગી ગયા હોય ને, અને બાપુજી ઉપરથી રાડને કાળા બોકાહા લખો, બોકાહા ગૂગલમાં નો આવે, બોકાહા નો આવે, એ સામે લાઈવ જોવું પડે. વોટ ઇઝ ધીસ બોકાહા? આમ 1000 ફૂટનો શેઢો ને બાપુજી કે હાલો પાથરા લાવજો, પાથરા લાવજો. અને અહીંયા 1:30 વાગ્યા હોય ને તગારા લેવાના હોય ને, પછી છોકરા જે તગારા લેતા હોય ને, ભૂખા થયા હોય ને, એના મોઢા હોય કેળા બાજુ, મારક બાજુ, વાઈડ બાજુ, કઈ મારી બા ભાત લઈને આવે. અને 1000 ફૂટનો શેઢ હોય ને, ઓલા શેઢે બા આમ માથેથી આમ ભાત હેઠે ઉતારે ને, ત્યાં છોકરા સિંહ જેવા થઈ જાય. એ બા! અને હોહરવો શબ્દ, બા શબ્દ પ્રકૃતિનો શબ્દ. પ્રકૃતિનો શબ્દ એટલા માટે હું એવું માનું છું કે કદાચ આ શબ્દ રહ્યો ને, એ ગાયના સ્વરમાંથી શબ્દ નીકળ્યો હોય છે. વાછરડું રહ્યું, વાછરડું એ તમે જોઈજો, ગાયને ભાળે નહીં ને, જોવે નહીં ને, તો એ ખીલે બાંધ્યું તો કે બા આવું બોલે. એમ પછી પાડો એવું ન બોલે. પાડો તો વળો ખાતો હોય ખાટી સાહેબ, આવું એમ. એટલે પ્રકૃતિના શબ્દમાંથી નીકળ્યો છે બા. પછી આમ કે ને બા, તો બા સાંભળી જાય ને, તો માથેથી આમ ભાત ઉતારીને શું કે એ હાલો હવે વિયાવા ઠરી જાહે, એ તાર કાકાને કેજે નથી મૂળા લેતા આવે. 1000 ફૂટનો શેઢો છે યાર. પછી આવે બાપુજી, બાપુજી બા જેને પૂજે એ બાપુજી, જેવા તેવા બાપુજી નહીં. મિત્રો, બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેણે જેણે અનુભવ લીધા ને એને ખબર હોય. આ મોર બોલે એ આ 2 વર્ષ પહેલાં આવ્યો હતો. બાપુજી તો ઊભા મોરની 2 દેતા, કેમ કે પહેલાં ઊભો મોર હતો, હવે આ મોર બેસી ગયો, હું બેઠો બેઠો બોલે. પછી નવું લાવ્યા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને. મમ્મી અને પપ્પા અમારા 7મા ધોરણમાં સમાજ વિદ્યામાં, ઇતિહાસમાં એવું ભણાવવામાં આવતું કે ઇજિપ્તના જે ગાઝા પિરામિડો હતા એમાંથી મમ્મીઓ નીકળ્યું. પપ્પાનું સંશોધન થાય છે. હવે 2 હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિને માનતા હોય ને તો આ શબ્દો તો મારે તમારા ચરણોમાં મૂકીને બોલવું. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું, સુધરીને આપણે ઢેફું થઈ ગયા. આજુબાજુવાળાને સારું લગાડવા હાટું થઈ કે અમે એજ્યુકેટેડ લોકો છીએ એટલે અમારા છોકરા આવું જ બોલશે, એટલે હવે નવું લાવ્યા મોમ, એટલે થીજી ગયેલું. ગુજરાતી તેવું થાય ને, થીજી ગયેલું, મોમ થઈ ગયેલું, થીજી ગયેલું. ડેડ એટલે સીતારામ. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવ, સનાતન સંસ્કૃતિના મારા ને તમારા શબ્દો. અને થીજી ગયેલા ને ઉકલી ગયેલા સુધી જ આપણે ઉભા રહ્યા. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિશતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, બધી ઋષિમુનિઓ આગાહી કર્યા. 2 શબ્દોની ક્યાંય આગાહી કરીશ? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગતી, એવું ક્યાંય ઊભું આપણે કર્યું આપણને નડશે. નકર હમણાં કથા સાંભળવા ગયો ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારેણ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતિ હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો, એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણ મારી પાસે હોઈ ગયા મોઢા કરીને. એમ તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી મોકલો ને, આવ્યા તો કથા સાંભળવા ડીસું જોવા બેહેરા છે. પટલ માણા ઘટે પણ તમારો વહીવટ ટૂંકમાં અમે શું કરીએ ભાઈ? પણ આવ્યા તે વિષ્ણુ કરીને અંગૂઠો ધોઈને પીતા હતા, હવે એકલા પીવો છો. મારો રામ ભલું કરે. ક્યાં ગયું એ તો જો. હું કાયમિકને માટે કહું, આપણે ખરેખર આપણું ગામડું રહ્યું ને ભોળું બહુ. જો તમે કેટલું પ્રેક્ટિકલી આપણને શીખવાડ્યું આપણા બાપ દાદાએ. 3 ફૂટની ઓસરી હોય ને, તમને મને બધાને ખબર હશે. તો હવે બંગલા ટાઈપ બધું આવ્યું. 3 ફૂટની ઓસરી હોય અને સંયુક્ત કુટુંબમાં 4-5 ભાઈઓ રહેતા હોય, એનો વસ્તાર રહેતો હોય, 5-6 છોકરા હોય, એમાંનું એકાદું કદાચ ધીમે ધીમે ઊભું થતું હોય ને વળી પાછું પડી જાય, ગોઠણિયા પર હાલતું હોય, અને બા હુપડું લઈને આમ તલ હમા કરતી હોય, મગ હમા કરતી હોય ને, એક પગ લાંબો કરીને, એ જે પગ લાંબો હોય ને નવરો ન હોય, ત્યાં એક ઘોડિયાની દોરી હોય, આમ હિસકાવે રાખે. આમ
હો. અને આમ ખૂપડું આમ કરતી જાય ને પછી બા એમ કે આવી હાલ હાલ એ આવ્યો મારો વાલો આવ્યો, હાલ હાલ મારો લાલો આવ્યો, હાલ હાલ જો ને ઓસરી છે બેટા પડી જાય, હાલ મારો દીકરો અહીંયા હાલ રસીલા આને લેજો પડશે અહીંયા હાલ હાલ અહીંયા રંભા લે અહીંયા હાલ મારો દીકરો હાલ અહીંયા હાલ. એટલી પડવાની બી કે બા બોલાવતી કે આવીએ તો ત્યાં દાદા અહીંયા હેઠે બેઠા શું કે ખબર ધૂપકો માર પણ તમે ઘડીક સાનમું ના બેહો ને ધૂપકો મારવા વાળા થતા એ પડશે વાગશે લોહી નીકળશે એની માને પોહાણે નહીં પડે કઢી થઈ જાય ખાટી. તું બનતા ધૂપકો માર હાલ 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 મારો દીકરો હાલ હાલ એ આવ્યો ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે. ગાંગરોટો એટલે બોલો યો ગાંગરોટો ગૂગલમાં ન આવે એ હા ભળવો પડે કેવો ગાંગરોટો છે એટલે રોતા બહુ એમ. અત્યારનું છોકરું રોવે તેમ લાગે છેડા શું હે. હા અમે રોતા હું વાત કરો યાર. શાર ડેલીએ સંભળાય ગંગામાં જમનામાન કેવા આવે કેવો ગાંગરોટો. ગંગામાં જમનામાન કેવા આવે જમનામાં તમારા છોકરાને સાના રાખો અમાર બે દોવા નથી દેતી. આપણે એમ એ ડેલી બારા હોય ને હું ફીલ કરાવતો હતો એ ડેલીની અંદર આવે તો આમ બોલી તો ડેલી બારા બોલતા હતા ફીલ કરાવું હતું એને રોયા કેવાય યાર. પછી પડતા વાગતું ને લોહી નીકળતું ને ગાંગરોટો ચડાય તો દાદા બીડી ઠારીને શું કે ખબર ઊભો થઈ જાતો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના તો એને કીડીઓનું વિષયનું પણ મને તમને એક મસ્ત પ્રેક્ટિકલી એક મેસેજ આપતા ગયા કે અમારી હાજરીમાં તમે પડો છો વાગે છે લોહી નીકળે છે ને રડો છો તો આજે તો અમે તમને ઊભા કરી લઈ જેથી સમાજમાં પડશો ને તેથી તમારો બાપે ઊભો કરવા નહીં આવે. આવું પ્રેક્ટિકલી કોણ શીખવાડે? એટલે તોય છતાંય આજની પેઢી કદાચ તમને 10 વાગે 11 વાગે તમે ઘરે આવો બેન દીકરી કોઈ ઘરે આવે મારા મિત્રો યુવાનો ઘરે આવે અને તમને કોઈ ખીજાય છે બોલે છે વઢે છે અને તો માઠું લાગી જાય ને ચીઠીઓ લખીને ઘર મૂકીને વિયા જાય અથવા તો અવળા પગલાં ભરી દે છે. એવા મિત્રોને બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ કે તમને આ દુનિયાની અંદર કળયુગની અંદર તમને વઢવાવાળું ખીજાવાવાળું બોલવાવાળું હોય ને તો સમજી લેજો કે વર્લ્ડની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો. કોક તમારું ધ્યાન તો રાખે છે. અત્યારે એ ધ્યાન ક્યાં ગયા? મારો રામ ભલું કરે. નકર બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. બગડ્યા જ નથી આપણે બગાડવામાં આવ્યા. ટીવીની એડવર્ટાઈઝમાં એવું લખવામાં આવે કે દૂધ કી શક્તિ બઢાય. સાંભળો છો? આવે ગભો રસ્તામાં જ આવે. ટીવીની એડવર્ટાઈઝમાં એવું લખવામાં આવે 200-300 કરોડ રૂપિયા મને તમને આવનારી પેઢીઓને રમાડવાના લે. તો એમાં શું લખીને આવે કે દૂધ કી શક્તિ બઢાય. તો એને ખબર પડી ગઈ દૂધ પીલવાના મશીન આવી ગયા, દૂધમાં કદાચ અવાજ નહીં આવતો હોય. દૂધને સ્વાદમાં લાવવા માટે કાચના ગ્લાસમાં દૂધ સ્વાદ વગરનું દૂધ ભરો, 500 ગ્રામ બોર્નવિટા લાવો, 2 ચમચી દૂધના ગ્લાસમાં બલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવો. તમારા છોકરા ન્યા રહે ઓલા બોર્નવિટાવાળાના મોટા થાય. આટલું તો પ્રેક્ટિકલી સમજાવે છે આપણને. બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. કેટલું ભૂલી ગયા યાર આપણે, કેટલું ભૂલી ગયા. અત્યારનું છોકરું નિશાળે જાય. મને તો હું હજી હમણાં જ જોતો હતો, વિચાર કરતો હતો કે આપણી ગામડાની નિહાળું ખરેખર કોઈ માસ્તર બેઠા હોય ને સ્કૂલ સંચાલનો બેઠા હોય તો મને માફ કરજો. બે હાથ જોડીને પ્રાર્થના એટલા માટે કરું છું કે અત્યારની નિશાળીઓમાં તમે જે ડાયરીમાં લખીને મોકલો છો ને 25 થી 31 ડિસેમ્બરમાં છોકરાઓને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો તો તમને એટલી તો ખબર પડે ને સનાતન સંસ્કૃતિમાં સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે ભાઈ. કદાચ આપણે ના નથી પાડતા, સંત છે, રોતાને રાજી કરતા હોય છે. પણ આ સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને નિહાળે મોકલવાનું રીઝન નથી સમજાતું. 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના વેહ કાઢીને તમે મોકલો. સાન્તાક્લોઝની કંઈ મઢી ખરી? સાન્તાક્લોઝનો કંઈ ધૂણો ખરો? અખંડ ધૂણો હોય એવો ગૌશાળા ખરી સાન્તાક્લોઝની? સાન્તાક્લોઝ અન્ન નક્ષત્ર એવું કંઈ ખરું? તો ઉપાડા હેના લીધા છે આપણે? છે એના અનુયાયીઓ છે એને દિલથી ચાહનારા છે સાન્તાક્લોઝને. એની માનતા ચડાવાઈ જાય દીવ દમણ ગોવા. એ તો એની રીતે ચડાવતા હોય, મારો રામ ભલું કરે. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો છે ને તો
તો એ ખબર હોવી જોઈએ કે મહારાણા પ્રતાપ જયંતિ ક્યારે આવે છે, છત્રપતિ શિવાજી જયંતિ ક્યારે આવે છે. હમણાં અત્યારનું છોકરું જો નિહાળે જાય ને તો સાહેબ તમે નહીં માનો કે 1500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 500 રૂપિયાના મોજા પહેર્યા હોય, 2000 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ પહેર્યો હોય, 2000 રૂપિયાની સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાની પાણીની બોટલ હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા ત્યાં લખો હતપ, ગૂગલનો શબ્દ નથી. ડોલમાં આંગળા બોળવા પડે, કેટલું ટાઢું કેટલું ગરમ. સમજો ને, અત્યારનું છોકરું નિહાળે જાય તો 12-13 હજારનું છોકરું હોય. એક અમે તમારો રામ ભૂલું કરે, કાંઈ ન મળે. સીતારામ સારું ઘર હોય તો લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ શીવડાવીને. ખેડૂનું ઘર હોય ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર 20-20, 13-13 લાંબા નાકા વળે ગામ જાય શીવડાવવાની. ખંભે રહી જાય ને એવી. પછી અમારે નિહાળે જવાનું. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. હા, પાછો ડાયલોગ કેમ મેચ થાય રાજબા કે ઝૂકેગા નહીં. હું કામ ઝૂકું તો ઠેલી લહરી જાય. ઝૂકવાનું થતું જ નથી. આ બધું આપણા બાપનું છે, રિનોવેશન થઈને આવે. આ તો આપણે ભૂલી ગયા છે એટલે છેટા પાઈ ગઈ. બાકી બહુ બધું છે આપણી પાસે પડ્યું. એટલું વર્લ્ડના કોઈ પણ ખૂણો જાવ ક્યાંય પડ્યું નથી. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો 4 જણા ટીંગા ટોળી કરીને એક છોકરાને નિહાળે લઈ જતા હતા. 4 જણા ટીંગા ટોળી કરીને નિહાળે લઈ જતા હતા. અને ઓલો ભાઈ આમાં વળ ખાયો. પછી ઓલા દાદા કે એને મૂકી દો, એ ટીંગા ટોળી કરીને છોકરાઓ ન ભણે ભાઈ. ત્યાં 4 જણા લઈ જતા હતા ને એ બોલ્યા, બાપા અમે નિહાળના વિદ્યાર્થીઓ છીએ, આ અમારો માસ્તર છે, 4 દી થયા એ નથી આવ્યો એટલે ટીંગા ટોળી કરીને લઈ જાય. હાલ અમને જરીક કંઈક અભ્યાસ શીખવાડે એમ. એમાં અમારે આપણે ગોફણીઓ કરતો દફતરનો ગોફરીઓ કરતો ગયો. મારા મિત્રો છે ગભાને બિચારાને કંપની ફોલ્ડ જીભ જલાય ચોંટે અટકે ને. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એમાં હું હે કરો, મેં ક્યાં કંકુ પગલી પડી. ત્યાં આમ ગોફણીઓ કરતો આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણે. સાહેબ એવું કીધું, સાહેબ એવો શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. અમે એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા, કાકા એને પાસે ભણ્યા. અમે લેસન લઈને ન જાય ને તો એ અમારા બાપને ખબર મારો બાપે આવો જ હતા. પણ હવે શું છે, પણ શાળી વર્ષનું નોખું કરો ને ભાઈ. હવે હું બારો આમ ગોફણીઓ કરતો સાહેબ એવું કીધું, ગભા સાહેબ એવો 8-8, 9-9 લાડવા ખાઈ જાય કોકના દાડાના. અને ગળાય પાછા ધોહરા જેવા હોય. તમે વિચાર તો કરો. ગભા એટલું કહે ને ત્યાં તો આમ ઝીણી કાંકરીયું કરે. હું કામ જૂનું બાંધકામ ને ઝીણી કાંકરીયું કરે. ગભા આપણી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો છે. પડઘા પડે. વેલો આવતો જા 10 વાગે થોડું નહીં આવવાનું. અહીંથી થાય છો ત્યાં કાંઈ નથી થતું. 10 વાગે થોડો વેલો આવતો જા 2-3 વખત કીધું ને તો ગભો બોલ્યો કે હું વેલો આવું કે મોડો આવું. નિશાળના ટાઈમે નિશાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય. બે હું પાવી હોય નીણ નાખવી હોય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો 70 વર્ષનો દાદોજી જીવે છે તો કે એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ હજી કોઈ સોપડે નથી ચડાવી શક્યું. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા જ. ઉતાવળ રાખો. હવા વાગ્યો. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરખો બન્યો. કલર કામ કરવું પડે એમ છે કે ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના? અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે કે ના? તો 3 પેઢીથી ઉપાડા હે ને લીધા. કોણે બનાવ્યો? જેને બનાવ્યો જોઈને બી આવો વાદો હું. પણ એ કે આ તો અમારે ઉપરથી ભણાવવાનું આવે ને એટલે. પણ ઉપરથી જો ભણાવવાનું જ આવતું હોય તો અમીરસિંહ ગોહિલનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. પણ એ ઉપરથી આવે એવું થાય તો આવડો આગી ગયા. હવે બધું આવશે. બાનો ભાઈ આવો. પ્રશ્ન બીજો કે બોલો બાટલો ને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો. ફરીથી બોલો કે બાટલો અને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો ફેર છે. એ કેમ? એ કે બાટલો છે ને નસ ગોતીને ડૉક્ટર સાહેબને સડાવવો પડે. બાટલી તો ગમે ત્યાં પડી હોય તો આપણે જવું પડે ને કે સાઈડ કરે રાખે. આપણે નજીક જઈને ખાલી અડીને આવવાનું. પ્રશ્ન ત્રીજો કે બોલો કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવી હાલે, આપણે પી ન હાલે.
એનું અલગ મંગાવે. એ બરો રામ ભલું કરે. એમાં એક સાહેબ છે ને ક્યાંક ગામડામાંથી 8 લાડવા ખાઈને. લાડવાને ભારતીય સંસ્કૃતિના 3 પ્રકારના ખોરાક, સાત્વિક, તામસી ને રાજસી. એ 8 લાડવા કોક ખાઈ ગયો હોય ને તો એને કોકને 8 લાડવા જે ખાઈ ગયો હોય ને હારથીઓને એમ કીધું હોય ને કે ભાઈ આ 8-10 ગાડલા છે તમામ જરીક મૂક્યા હોય ને તો હું કે હવે ભલે રહ્યા કોક લાંબુ થાય. પણ એ ન બોલતો ઓલા લાડવા બોલતા હોય. લાડવાનો આર સીડ્યો હોય ને એ બોલે, એ ન બોલતો હોય સમજાય. એટલે કે હા એ કે કોક લાંબુ થઈ જાય ભાઈ કે. તે પછી કે 8 લાડવા ખાઈને આવ્યો ને એટલે સાહેબે કીધું છોકરાઓ તમે બધા 13મો પાઠ લખવા મળો અને જેને જેને લખાઈ જાય એ મને પૂછવા આવજો. સારું. તો ધીમો ધીમો પંખો ફરે અને હાવ શાંત વાતાવરણ. બધા છોકરાઓ પાઠ લખતા હતા અને લાકડાની ખુરશી અને સાહેબને 8 લાડવા ખાઈ ગયા પછી ધીમો 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 કા કરી દો જેટલું આવે. ઓહો મારો રામ ભૂલું કરે. 50 રૂપિયા આવ્યા છે હિતેશ માટે. હા લઈ લો વાલા, લઈ લો મારા જીવ. એટલે 8 લાડવા સાહેબ ખાઈ ગયા ને એટલે આમ હાવ શાંત વાતાવરણ ને પંખો ધીમો ધીમો ફરે. એટલે લાકડાની ખુરશી હતી ને તો સાહેબે આમ જરીક આમ ટેકો દીધો. આમ ટેકો દીધો ને ત્યાં બોલો લાડવાનો હાર સીડ્યો ને સાહેબે સીધું ઘણા જે ઘારોડતા હોય ને એમાં ટેવ કેવી હોય, 2-3 પ્રકારની ટેવ હોય. જો ખાલી દર્શાવું છું કેવું જોતો ખરા. માણસને દાંત કાઢવા હાટો ઘારોડવાના હોત નાટક કરવાના. માણસ દાંત કાઢવા માટે શું કરવું પડે યાર. ઘારોડતો ને આમ એક વખત એક ભાઈના ઘરે ગયો ને હું તો એટલું ઘારોડતા હતા ને કે બીજા રૂમમાં હસોડી અવાજ આવે. એટલે સવારે ભાખરી ખાતા ખાતા મેં પૂછ્યું, મેં કીધું હે ભાભી મારા ભાઈ આટલું બધું ઘારોડે તમને નીંદર કેમ આવે? એ કે ઘારોડે ને પછી જ નીંદર આવે, નકર ઘર તો હાવ સાયલેન્ટ સાયલેન્ટ લાગે. એ કે સાહેબ આમ હુઈ ગયા છે ને એક છોકરો આવ્યો. સાહેબ હુતા હતા. છોકરો આવીને કે સાહેબ આ સાહેબ કોઈ ગયા લાગે. ચાલો નિહાળે પણ હાવ કાવ પગાર જ ખાય. આ સાહેબ આ તમને કહો કોઈ ગયા હતા. અરે કામ હોય બોલ. શું છે કે શું કામ છે? હોઈ ગયા ને પણ કામે હું હોય તો જ હોતા હોય. હોતો નહોતો, તો સમાધિમાં હતો. આ લે લે સાલું નિહાળે સમજ્યું લાગે. વાહ માસ્ટર વાહ. તો સમાધિમાં શું કરતા હતા? હું સ્વર્ગમાં ગયો હતો. મને સમાધિ લાગી જાય ને એટલે હું સ્વર્ગમાં જાઉં. ઓહો સ્વર્ગમાં. વાહ માસ્ટર વાહ. લાકડાની ખુરશી થી સ્વર્ગમાં પલ્લા કાપો તમે, પલ્લા કાપો. કળિયુગમાં પલ્લા કાપે મારા માસ્ટર. સ્વર્ગમાં હોય ગયા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતીને મળવા ગયો હતો. કોને? માં સરસ્વતીને મળવા ગયો. કેમ મળ્યા બધા? હા મળ્યા. નકરી નવરા ન હોય લગભગ તો એને ક્યાંક ને ક્યાંક જવાનું હોય રિબીટ કાપવા. નવરા ન હોય ને એમ દુખી ને બધા દુખી એટલે હાલતા ક્યાંક જવું પડે તો સાસતું કહેવા. તમને મળી ગયા બહુ કહેવાય. સરસ્વતી બા મળ્યા સારું કહેવાય. હા મળ્યા. એની પાસે શું ગયા તા? જ્ઞાન લેવા. ઓહો જ્ઞાન. હા એ જ્ઞાનનો શું કરો? તમને બધાને આપું. વાહ ભાઈ વાહ. મૂળ તો માગી માગીને ભેળું કરો, તમારું જ કાંઈ નહીં. એક થપ્પડ મૂકી દીધી. બેહી જા. આમ ગાલ સોળતો બે ગયો. 5-15 દી થયા ને કે ઈ કોકની અહીંયા રાંદલમાના લોટા તેડાય છે. ઈ ઓલી હુખડી ને તલવટ ને લાપસી ને સમજ્યા ખીર ને પૂરી ને બટેટાનું શાક ને એ ખાઈ ગયેલો. છોકરું નાનું જ બિચારું, એને પછી હાર સીડ્યો. તો સાહેબ બોરમાં ભણાવતા છે ને તો છોકરું
તો સાહેબ આમ અડધી ચોક કરીને તડીંગનારાને માથામાં મારી સાલું નિહાળે હોઈ જાય ઓછા ના હતા તો સમાધિમાં હતો તને શેની સમાધિ લાગે? તમાર ગુરુ છો તમાર શિષ્ય છો એટલું જ્ઞાન આપો તો સમાધિ ન લાગે? સમાધિમાં શું કરતો હતો? સ્વર્ગમાં ગયો તો લે સ્વર્ગમાં શું ગયો તો? શારદા બા પાસે ગયો તો. ન્યા કેમ? હું તો શારદા બા પાસે ગયો તો, ખાલી પૂછવા ગયો તો. હું પૂછવા ગયો? મારા સાહેબ અહીંયા આવે છે. એને શું કીધું? એને ન કીધું તો મોરલો બોલ્યો. મોરલાને વાસા પૂછી મોરલો બોલ્યો. તો મોરલો શું બોલ્યો? મોરલો તો એવું કીધું કે તમે ભણવામાં ધ્યાન આપો, તમારો સાહેબ ખોટી નો છે, કોઈ એવું આવતું નથી અહીંયા. તમે ભણવામાં ધ્યાન આપો, ડોહો પેપરમાં હું લખશો તમે જ્યાં ત્યાં પાટકે રાખો છો. હમણાં એક છોકરાને ખબર ને એને દાદાએ પૂછ્યું હું છું તારા રિઝલ્ટનું? તો છોકરો હેપતા ગયો બાબા બે જ દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લે, જો ના પાડશો તો મને બાપ નો કહેતો, હમણાં બાપ નો કહેતો, હમણાં બાપ નો કહેતો, હમણાં બાપ નો કહેતો, આમ પડઘા મળ્યા પડવો. તો છોકરો હેપતા ગયો કે કોઈ બીજા વિકલ્પો નથી કે તમે મને બાપ ન કહેતો? તો કે બીજા વિકલ્પો નથી, રિઝલ્ટ આવવું જોઈએ. વી ગયો 5-15 દી છે ને એટલે એના દોસ્તારોને કીધું અને રિઝલ્ટ આવ્યું ને એના દોસ્તારો એની જેવા જ હોય, 2-3 બટન ખુલ્લા હોય, માથાના વાળનો મેળ ન હોય, ઘૂંટીથી એક વેત ઉષા પેન્ટ સીવડાવે, માર્કેટમાં ઘોડીઓ સડાવીને બેઠા હોય અને એ જે કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તું ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ ચાલુ હોય તો ત્યાં તો રિઝલ્ટ એવા જ આવે ને કે ભાઈ મારા બાપુજીએ કીધું છે કે નાપાસ થત મને બાપ ન કહેતો. એના દોસ્તારો મુંજાવું નથી તો ભાઈ આપણે બધું હારે જ છે. હા, જીવવાનું તો ભલે ને મરવાનું તો ભલે, ચિંતા નહીં, ભાઈઓ ભેળા જોવા, ચિંતા નહીં કરવાની. તો ઓલો બિચારો રિઝલ્ટ લઈને આવ્યો ને, ઘરના ઉંબરામાં પગ મૂકો ને બાપુજી સા પીતા છે, સા અડધી હાથમાં અને હું છું તારા રિઝલ્ટનું. ત્યાં તો હેપતા ગયો, કહું ન કહું, કહું ન કહું, કહું ન કહું. ત્યાં તો મોઢેથી નીકળી ગયું, કરશન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય. કરશન મને ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. તડકે લાવીને ઘડી હુંકો એમાં ખબર પડે ને બાપુજીએ હુંકો. હું તો કાયમિકને માટે કહું કે એકાદી કદાચ અડી જતી હોય ને, છોકરાઓને અડી જાય ને, ભલે એ તો પ્રેમ તો આપણે આખી દુનિયા દીકરા દીકરીઓને પ્રેમ કરતા જોઈએ આપણે, એમાં ના નથી, પણ ક્યારેક ક્યારેક સમય પ્રમાણે એકાદી ચોંટાડી દેવાય, વાંધો નહીં. હા, સહજ છે એમાં. આ બધાને ખબર છે અમે નિહાળે ભણવા ગયા, તમે નિહાળે ભણવા ગયા, આથી ઘોડાનો ફેર. અમે નિહાળે ભણવા જતા ને એટલે સાહેબ ઘેરે મૌખિક ફરિયાદ લઈને આવે, અથવા તો દાદા ત્યાંથી નીકળાવે ત્યાં માસ્તરને કહેતા નાખજો 2-3 આટી જાગ્યો, વાંધો તમ તાર ચિંતા ન કરતા. અથવા તો સા પીતા પીતા કહે માસ્તર હાલો સા પીવા. હા, કે મારે મોઢું થાય, ના ના હાલો સા પી જાઓ, જીવ તો સહિત ભેળો સા આપી દો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવશો, એમ કરીને પ્રાણે પાછા પગ કરાવડાવે. સા પીવે, 8 અબડકાની સા આવે. યો આપણી બા પાસે જે રકાબી હતી ને, ઊંડિયું રકાબ્યું, 8 અબડકા હોય એમાં હમાય. સા પીધે જ રાખો ને. જેમ જેમ ટેકનોલોજી ઘરમાં નવી વવારું આવતી ગઈ એમ ટેકનોલોજી વધતી ગઈ. 8-9 અબડકાની રકાબી હતી, કાઢી નાખી. હવે તો નવી વવારું નવી રકાબીઓ લેવી, બસ કયો ભરાઈ ગઈ હોય, સમજાય ને વંદન, બસ કયો ભરાઈ જાય, એક જ હબડકો. અને હવે તો મારો રામ ભલું કરે નવું સંશોધન ઓલી વાટક્યું એવી બધાને એમ કરે ને તળિયા અહીંયા નાખે આંબે ને તો સમજી લે લગભગ બધાને તળિયા નકરો ટૂંકું કરવા જ વાળી વાત. 5 વર્ષ જાય ને એટલે આવા બોટલના ઢાંકણા કે કેટલા સમયથી તમે લોકો ચા પીવા નથી આવ્યા, એમ થોડું ચાલે, ચા તો પીવી જ પડશે. આપણે ચા પીવું તો આને એમ થાય, આપણને એમ થાય કે આને કે ચા પીવા આવ્યા તો પોલિયો પીવા આવ્યા. નકરું ટૂંકું કરવા વાળી જ વાત. એ તો જોવો પણ જે સાચવી રાખ્યું ને આપણા બાપે સાચવી રાખ્યું. મને માફ કરજો મારા વડીલો, ગામડાની નવરાત્રી અને મહાનગરની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો છે. મને માફ કરજો મારા સ્વજનો, કેમ કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવીને વીએ ગયા એની ચેતના ક્યાંય દુઃખી ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આ બેઠેલા બધાને ખબર છે, કોઈને જન્મ તારીખની અમુકને વડીલો બેઠા છે 60, 65, 70 એને બિચારાને જન્મ તારીખે યાદ નહીં હોય. 6ઠો મહિનો આવે ને બધાને 1લી તારીખે, 6ઠા મહિના 1લી તારીખે બધાના જન્મદિન. કેકની દુકાને કેક ન હોય, એ પાણો જન્મ દિવસ છે તો
તો કયો ફ્લેવર? પપ્પાને સ્ટ્રોબેરી બહુ ભાવે. હારું હાલો એ નાખો, જો તો ખરા. અને અત્યારે કેવું થઈ ગયું, છોકરો છોકરી જોવા જાય ન્યા નક્કી થઈ જાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. હો, માંડવામાં કેક કાપે. 6 મહિના વ્યા જાય, કાપો કેક. 1 વર્ષ જાય, 1 year એનિવર્સરી, કાપો કેક. હો, અને એમાં પાછું 2 વર્ષ બીજા વ્યા જાય, શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. મને તો ઉપાધિ મળીશ થવા. મારી 3જી પેઢી આવી પડતા થાય કે હિતીશ દાદો મેરો છે, કાપો કેક. હરાદમાં ભેળવી દેવાના છે આવડા. દાદાને સ્ટ્રોબેરી બહુ ભાવતી, આ વખતે આપણે ગયા વર્ષે શ્રાદ્ધ નહોતું કરેલું દાદાનું, તો આ વખતે 2 કેક કાપીશું. મારો રામ ભલું કરે. મને માફ કરજો મારા વડીલો, સદ્ધરતા હતા. જેમ જેમ સદ્ધર થતા ગયા એમ સનાતન સંસ્કૃતિ મૂકતા જતો એવું નથી લાગતું? મને માફ કરજો, આ પ્રી વેડિંગના શૂટિંગના આપણા બાપુજી પાસે કે જમાના નહોતા એવા કંઈ. એના આલ્બમ જોવો ને, આપણા બાપ દાદાના આલ્બમ જોવો ને તો હજી સારા લાગે લે. પણ માફ કરજો, આ 3જી પેઢીના આલ્બમ છે ને આપણા બાપ દાદા નહીં જોઈ શકે. કેમ કે દીવ દમણ ગોવા ને ઓલું 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું આડું પડ્યું હોય, દરિયાના મોજામાં ઘા કરતા હોય, બે અહીંયા માસડા સેડા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેરે, 12.5 ફૂટની સુંદરી ઉડ કરતી હોય, મેરી ચૂનર. અને અહીંયા પાછો વરાજો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય, તબડાક તબડાક તબડાક. અને એ પાછું એ બધાય ફોટા આપણે આગળ હગાવાલા બેઠો હોય ત્યાં દેખાડે. મારો રામ ભલું કરે. અને પાછા સાઉન્ડવાળા મિત્રોને બે હાથ જોડીને પ્રાર્થના કરું, વિડીયોવાળાને કહું, બાપ ભલે મારા વિડીયો ન ચડાવતા પણ અમુક હું તમને કહું, અમુક જાનમાં કે અમુક લગ્નમાં જાઓ ને તો અમુક ગીત વગાડવાનું બંધ કરી દો. સનાતન સંસ્કૃતિના ગીતો હું આપણી પાસે ખૂટી પડ્યા છે. આમ વરાજો એન્ટ્રી કરતો ત્યાં સાઉન્ડવાળા ગીત મૂકે, અલી ઓ શાહ શહેનશાહ, લાખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘા એના નામે હોય તો નથી કરવાનું. એટલે આ હુકામ આદરી છે. આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ કરીને જ્યાં એમાં તૂટી ગયા આપણે યાર. બાપ દાદાના જન્મ હતા ને એ પેલાના તે અમુક ફિલ્મો આવતા અને ગીતો એવા સારા આવતા. છોડ દો આંચલ જમાના ક્યાં કહે, આખો પરિવાર જોઈ શકો એ ફિલ્મ. પછી એ પ્રમાણમાં ગીત આવ્યા, જન્મ જન્મ કા સાથ હે અમારા ઓર તમારા. આપણે આદિ અનાદિ છે, આજકાલના નથી. તો કે એટલું બધું જન્મ જન્મનું ન ભેળું થાય તો ટૂંકું કરો, ટૂંકું કેટલું ટૂંકું. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એ પ્રમાણમાં ગીતો આવ્યો. તો કે 100 વર્ષનું ન ભેળું થાય તો તું હજી ટૂંકું કરો. કેટલું? સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક, બસ તું મુझे પ્યાર કરો. કામે કોણ? બાપુજી દા. આ બેંકના 3 હપ્તા સડી ગયા, એમાં ધ્યાન આપો ને મારવાલો. ધંધે સડી જાવ નગર મરી જાવ. અને હવે તો નવી પેઢીએ થાવ દાટ વાળ્યો, ઝલક દિખલા જા. અને અમુક ગીતની કડીઓ તો બોલાય એવી નથી. કુંડીના ખડકાઓ રાજા, હવેલી પે આજા રાજા. આ શું છે આ બધું? આપણે એમાં તો આપણે વાર તહેવાર બગડ્યા. આપણા બાપ દાદાએ જે હાંચવી રાખ્યા હતા ને એવા હવે જે 15 વર્ષ 20 વર્ષ પહેલા વાર તહેવારો થતા હતા, હવે તો શોખના વાર તહેવારો થઈ ગયા. એવું નથી લાગતું તમને? ગામડાની નવરાત્રી, મહાનગરની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો. મને માફ કરજો, મારા એમ બધા મિત્રો બેઠા હોય એના ચરણોમાં વંદન કરીને વાત મૂકું છું કે અમુક આપણે બોર્ડ મૂકીશું ને કે ફલાણા ઢીકડા કોઈ આવવું નહીં, તો એક નીચે એવું બોર્ડ મૂકું ને, ચુંદડી વગર કોઈ રાસ લેવા નહીં. મને માફ કરજો. અને એ 3 અગરબત્તી કરીને આવડોક માતાજીનો ફોટો મહાનગરની નવરાત્રીમાં માતાજીને બજીને બોલાવે, ખોડિયારમાં ગરબે રમવા આવજો, સામુડામાં ગરબે રમવા આવજો, વાઘ સિંહ મગર બધું લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. તમે તમારા હાવેજને હાસો ગ્રાસ લેવો. સીતારામ. 3 અગરબત્તી કરીને પછી મહાનગરના ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તું કિયા જાદુ. अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ, क्या तूने किया जादू. कभी घबराओ कभी गले लग जाओ, मुझे खुद पे नहीं काबू हूँ, बिना पायल के ही मुझे બધી માતાજીઓ અંદર મૂંઝાય કે હાલો ખોડિયારમાં અંબેમાં આપણે અહીંથી જઈએ. કાં તો કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. ગરબો એટલે ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં. ગાતા ને રમતા માને રાજી કરવાને ગરબો છે. એક ગરબાની અંદર 9 ની 3 લાઈન 27 પ્રકારના છિદ્રો હોય. એ 27 પ્રકારના છિદ્રો 27 નક્ષત્રનું પ્રમાણ આપે કે તમે આસોવદ નવરાત્રિની અંદર ગરબાની પરિક્રમા કરો, અખિલ બ્રહ્માંડની પરિક્રમા કર્યાનું મને તમને ફળ મળે. કે બધી માતાજીઓ કે તું જાહું ક્યાં? તો કે હાલો ને ગામડે જાય, હજી ક્યાંક નેહડે જાય. કેમ? તો કે ત્યાં હજી 70-80 વર્ષની કોઈક બા જીવતી હોય ને, ભલે તાલ ન હોય, માયક ન હોય, કાંઈ ન હોય, પણ એના મોઢેથી ગરબા ગાતી હશે ને તો રૂડા બહુ લાગશે.
કાંઈ ન હોય, નાની એવી ગરબી હશે, અહીં કરતો તો ન્યા સારું. કેમ તો કે બાપ અહીં ભલે કાંઈ લાલ પીળા મમરા કાંઈ ન, કે એક મુઠ્ઠી તલ ને એક મુઠ્ઠી ખાલી ખાંડ હશે ને તો સપન ભોગનો પ્રસાદ હોય ને એવું લાગશે. હાલો ને જાય અહીંયા ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા ને સૌજી બાપા ને બધા હાંસવી રાખ્યું. આવા માયક સુંદર નહોતા, આવા ખોડિયાર જેવા સાઉન્ડ નહોતા, એલ્યુમિનિયમના ભૂંગળા હોય ત્રણ ગામના તરબેટે સંભળાય એવા. હો 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં એ માતાજીને જ્યારે રાજી કરવા આવે ને એની માં તૈયાર કરી દેતી, બા તૈયાર કરી દે, કાકી તૈયાર કરી દે, ભાભી તૈયાર કરીને માથે આમ ચુંદડી ઓઢડીને પીનું ભરાઈ દેતી. કે હું કામ? કે દીકરી ગરબે રમતી હોય તો ચુંદડી નીચે ન પડવી જોઈએ, નકર ગરબાની મર્યાદાઓ તૂટે. ત્યાં 20 વર્ષનો દીકરો કદાચ દીકરીઓ ગરબા લેતી હોય ને તો 20 વર્ષનો દીકરો નજર ન નાખી શકે. એ જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી સાહેબ, એટલે આ વડીલો સાચવી રાખ્યા. હે માતો કાળી ને કલ્યાણી મોરી માત, ત્યાં જોગું ત્યાં જોગ માયા. મજા આવે છે કે નહીં? હે એમાં શું હોય, આમ તમે મજા આવતી હોય તો ખોટું બળ કરાય. નકરામાં આવી ટાઈટમાં તૂટાય નહીં ભાઈ. એમાં તું કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોગું ત્યાં જોગ માયા. ઇફેક્ટ આપજો. એમાં તને પેલા જોગમાં જાણી મોરી માં, ત્યાં જોગું મહાનગરમાંથી લઈને ગામડામાં આવે ને તો જે 15 વર્ષ 20 વર્ષ સુધી રાજભાને કદાચ ખબર હશે, માતાજીના જે ગરબા ગાતો હોય ને એને ખબર પડી જાય કે માતાજીને સામાન્ય નાની એવી આમ ફીલ થઈ જાય, આમ રૂવાડા મળે ઊભા થવા, મજા મળે આવવા, તે સમજી લેવાનું માતાજીના આગમન થઈ ગયા છે. તો ગરબા હસોડા ફરી જાય. ઈદાસ કિધર ચલા તું કિધર ચલા, માતાજી આવે ને તો અહીં ગરબા ફેરવી નાખે. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ધીરે. મારે હજી ઘણું કેવું છે ને, સમય થઈ ગયો છે. 6ઠું 7મું નોરતું હોય ને એમાં એક આદો કદાચ વાદળનો આમ વરહતો જાતો હોય, 70 વર્ષનો દાદો ઠેહું મારતો મારતો એ માતાજીને રાજી કરતો હોય ને એક આદી વાદળી ઝરફરાટ વરસાદ દેતો હતો તે ત્યાં કીર્તનો ફરી જાય. એવા વાયા ને વાદળિયું માટ્યા, એવા વાયા ને વાદળિયું માટ્યા, એવા ગોકુળમાં મજા એટલી આવે છે કે આપણા લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે, પણ મગજ કામ નથી કરવા દેતા. અને કદાચ ન પણ મજા આવતી હોય ને તો હું એક વખત હજી કહું તમને કે તમારું મગજ શાંત ન રહેતો હોય તો નારાયણ સ્વામી કાનદાસ બાપુના દિવાળીબેન ભીલના ગીત સાંભળો, ભજન સાંભળો, પ્રભાતિયા સાંભળો તમે. જાતુ બાપા ગઢડાવાળા, અમારા ચલાળાના કાંજીભૂટા બારોટ, આ યાદી કરાવું છું એમ.
કેમ કે આ મારા મિત્રો રહ્યા ને એને એટલું કહું કે 25 વર્ષ 20 વર્ષ જાય ને માણા એટલો અત્યારે ટેન્શનમાં છે તો 20-25 વર્ષ કેટલું ટેન્શન છે. એટલે તમને શાંત કરવાની ખાલી વાતો કરું. અત્યારે જાણે કેમ અમુક મિત્રો તો આમ દુઃખી થવા જન્મ લીધો એ જ નથી નકરું દુઃખી થવા જન્મ લીધો. આપણે પૂછીએ કેમ દુઃખી છો તો કે એનું પ્રોફાઇલ પિક્ચર નથી દેખાતું, ફેસબુકમાં બ્લોગ છું, ઇન્સ્ટામાં બ્લોગ છું, સ્નેપમાં બ્લોગ છું, છેલ્લે તો ગૂગલ પેમાં બ્લોગ છું. મેં કીધું તઈ તો બહુ ગીતો ગાતો હતો. મારી ઘડિયાળ પહેરવાની બીજાને બગડી નહીં પડે, એની 4 ઘડિયાળ તેની પાસે હતી, તું ખોટો હતો. પણ પાછા કેવા ગીત સાંભળે કે સૈયારા તું તો બદલા નહીં હૈ, મૌસમ જરા સા રૂઠા હુઆ, સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. બંધ કર બંધ. એવા મિત્રોને કહું કે આમાંથી બહાર નીકળો ને આપણા દેશી તાલમાં આવો કે હારે ગોકુળ માયા જ દિવાળી, હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન માલી રે, પ્રગટ થયા વન માલી રે ગોકુળમાં. વાહ 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 વાહ. પ્રગટ તો જી એકવાર આમાંથી મને એક વસ્તુ હોય છે કે હું ક્યારેક કહું, હું જે સાંભળું નહીં કે ક્યારેક છે ને મર્યાદિત કીર્તનો આવે ને આપણા પુષ્ટિ માર્ગીય કીર્તનો, એ ક્યારેક સાંભળો. ભલે તમને મગજમાં નહીં ઉતરે પણ એના શબ્દો તમને એનો લઈ જે રહ્યો ને એ તમારા મગજને શાંત કરી દે. ખાલી યાદ કરવા પૂરતું એટલે કહી દઉં એક હાલો. એ પડાવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે, યા ઘોરા વનમાં મેલીને દિવસ ઘણા થયા રે. આપણા ગામડાની નવરાત્રી હતી. એમાં પછી કોઈક સરપંચ આવીને એમ કે છેલ્લા નોરતે કે બધા અહીંયા બેઠા છો ને આ વર્ષે તમે મને જે મત દઈ અને મને તમે સરપંચ બનાવ્યો છે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, પણ આ 10 દિવસના નવરાત્રિનો ફાળો હું તમારે ગામની સમક્ષ કહું છું ને એની હાજરીમાં કહું છું કે આ 10 દિવસનો ફાળો હું મારી એકની પાસે જ રાખીશ. એવું કે એમ એટલે આવા ફાળા આવતા ને એમ એક બીજો ફાળો હોતો હતો. મને ભાઈની ફરમાઈશ આવી, એની ફરમાઈશ લઈને પૂરી કરી અને મારી વાણીને વિરામ આપીને પછી આપણે ફરીથી રાજબાને સાંભળવા છે ખાલી 5 મિનિટ કે કેવો ફાળો આવતો. આપણા દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને તો આપણા દેશના આપણા વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પહોંચાડ્યા છે. એક ખાલી ઝલક લઈને ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. સુલા ઉપર તપેલી નીચે કેરો તાપ. એકવાર તડિંગ તડિંગ. એ સુલા ઉપર તપેલી નીચે કેરો તાપ, સા પી ગયા છોકરાને રહી ગયો એનો બાપ. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. લેડીઝ
એવી જ પાત્ર આવે 65 વર્ષના પીંગળા થયા હોય ને માથે ઓઢેલું હોય, મોઢામાં દાંત ન હોય, અને એ પછી જઈ હે સખી આમ બધું છે શારનું ટોળું આવે. એ નહીં હા હારું હાલો, એની ફરમાઈશ છે. અને એ જે 65 વર્ષના પીંગળા થયા આવી રીતે આમ આવે. તમે વિચાર કરો, હું આ રાજભાની સાક્ષીમાં બોલું છું, લાઈવમાં બોલું છું, તમારી હાજરીમાં બોલું. એક કલાકાર તરીકે અમે અહીંયા તમે સ્વીકાર્યો હોય ને તો અમારી નાભીમાંથી હોય 100% અમારે નીતિથી તમને પીરવવું પડે. આ તમને સીધી વાત કરી દઉં. અમે કદાચ ગમે એવા અહીંયા નખરા કરીએ, તમારે અહીંયા કંઈ અમે અહીં નખરા કરીએ તો તમારી સંસ્કૃતિ તૂટી જાય છે. ઓલા 400 રૂપિયાની ફિલ્મવાળા નો હોય એવું દેખાડે, ત્યાં કોઈ કહેવા નહીં દે. અહીંયા ખાલી આમ કર્યું હોય ને આમ, ત્યાં તો કોમેન્ટો કેવી આવે ખબર? હિતેશ સેન્ટાળ ઓફિશિયલ ચેનલમાં એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ પ્લીઝ કોમેન્ટ સારી કરો. હવે આટલું ખાલી માથે ઓઢ્યું હોય ત્યાં શું કહે ખબર? માણામાં નથી લાગતો. હશે ભાઈ, કાંઈ વાંધો ન લાગે તો. આને પાછા આપણે આમ નખરા કરતા તો કે આને કયું પાત્ર દેવું આપણે? વાહ ભાઈ, અક્ષય કુમારે હમણાં જ એક પિક્ચર ઉતાર્યું હતું, લક્ષ્મી ફિલ્મ. વાંધો નહીં હાલો. પણ એક વાત કરું, દુનિયામાં ક્યાંય તમને રસ્તાઓ ન મળતા હોય ને, મારા બાપ આપણા અર્ધનારેશ્વરના એક વખત 100 રૂપિયા 50 રૂપિયા કોઈ પ્રેમથી માગે ને તો આપી દેવા. તમને આશીર્વાદ આપે ને તો હાથ પેઢી સુધી ભૂખ ન જાય બાપ. વી જાય બાપૈયા, કેટલા આશીર્વાદ આપે. એટલે આવી રીતે આમાં એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા સરખું વગાડે ભાઈ. ફરીથી આપણે એ સાંભળી જાજો. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું ખબર નહીં, એટલે કે એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નકી કુતરા છોટે. બોલો ભાઈ ભાઈ, ભાઈ ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામો. આપણું ગામડું, આ આપણી હતી સંસ્કૃતિ, રીતિ રિવાજો અને પરંપરા. એક છેલ્લું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન લઈને પીદાસની ફરમાઈ છે. એટલે જય કપી કરાલવા નંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર લિખ વિદ્યનાયક પ્રભુ લઈ લલા દિયલ પ્રગટ અંજની ઉરુ ઉકાટ મુખ મૂર્ત કાય સ્વરૂપ કુંજ માં ભવકાય તાજ રૂપ તિલક ભાલ બલ કાંદ જોર કાંડાંબરણ કળદુદ્ધ દૈત્ય બ્રહ્મરણ ક્રોડ દિલાન ધરંદ ટિમટક દો કટિક મરકન અનુતડત કોટ લંકા હલક અજમત લટાર કળ કલ કલય દલ કદ કટાત સદિજ્ય પટક તર તર દશ ઓકાર હા ષડમથ છે. કાંડાંબરોડ કળદુદ્ધ જૈંકી બ્રહ્મરણ ક્રોડ દિલા ધરંદ ટિમટક દો ટકટી કમર કમ અનુતરત કોટ લંકા હલક અજમત લટાર કળ કલ કલય દલ કદ કટાર દશ દિક્ય પટક તર તર